વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદ પડશે. જી હા, હવામાન વિભાગે આ આગાહી કરી છે. સૌરાષ્ટ્ર પર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાતા રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો. મધ્ય ગુજરાતમાં પણ વરસાદ અંગે હવામાન વિભાગે આગાહી કરી છે. મહત્વપૂર્ણ છે કે અમદાવાદ સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જામી ગયો છે. जो साउथ गुजरात एंड राजधानी सौराष्ट्र एंड नॉर्थ ईस्ट एलएनसी में है, ये दोनों सिस्टम के लिए अगले जो 5 डेज है उसमें अच्छा बारिश मिलेगा, खास करके साउथ गुजरात रीजन, नॉर्थ गुजरात एंड सौराष्ट्र को, एंड टू सम एक्सटेंट कच्छ को भी। एंड हेवी रेनफॉल का भी आगाही है, नेक्स्ट 48 आवर्स के लिए भी है एंड उसका आगे भी है। हम एक्सपेक्ट करते हैं कि हेवी टू वेरी हेवी रेनफॉल एट आइसोलेटेड प्लेसेस में गुजरात रीजन एंड सौराष्ट्र हो जाएगा। वैज्ञानिक वर्तारा प्रमाणे જોઈએ તેમજ પરંપરાગત જ્ઞાન પ્રમાણે જોઈએ તો આ વખતે વર્તારા એક સરખા સમાન આવે છે. અષાઢ સુદ બીજની વીજળી થઈ, બીજમાં ત્રીજનો પણ વરસાદ થયો, ચોથમાં થવાની શક્યતા છે અને અષાઢ સુદ પાંચમની વીજળી થાય એ તો ઘણી જ અગત્યની છે. એટલે એકમ બીજ ત્રીજને ચોથનો વરસાદ થાય તો ગુજરાતમાં વરસાદ સ્વીકાર થાય અને વરસાદનો ગર્ભ એટલો જબરો છે કે વરસાદનું ભારે વહન આવી શકે તેમ છે. આપણે જોવા જઈએ તો 3 કે 4 દિવસમાં ગુજરાતમાં મુંબઈ, મહારાષ્ટ્ર, દક્ષિણ મહારાષ્ટ્રમાં થઈ, ખાનદેશ, ધુલિયા, સાપુતારામાં થઈને ગુજરાતના દક્ષિણ ભાગો જે આહવા, ડાંગ, વલસાડના ભાગોમાં તો 12 ઇંચ કે તેથી વધારે વરસાદ ખાબકી